ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના ક્રિશ્ચિયન સમાજ દ્વારા ક્રિસમસ નિમિત્તે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રભુ ઈસુ ખ્રિસ્તીના જન્મદિવસ નાતાલની ઉજવણીના ભાગરૂપે વડોદરા ડિસ્ટ્રિક્ટ મેથોડિસ્ટ યુથ ફેલોશિપના યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરેડ નિઝામપુરા શારોન ચર્ચથી પ્રસ્થાન કરવામાં આવી હતી, જ્યાં રિલીફ ફતેગંજ સ્થિત સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે સમાપન થયું હતું, જેમાં આકર્ષણ રૂપે લાઈવ ગાભણ, લાઈવ ડીજે, ઊંટ ગાળા સાથેની આ ક્રિસમસ પરેડ આકર્ષણ જમાવ્યું હતું। જ્યારે આ નાતાલની ઉજવણીના ભાગરૂપે શારોન ચર્ચથી કેન્ડલ લાઇટ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આગામી તારીખ 27-28 ડિસેમ્બરના રોજ હિલ મેમોરિયલ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સમાજના યુવાનો દ્વારા ક્રિસમસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગરબાનું પણ આયોજન કરાયું છે।
અમે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે 2023નું વર્ષ ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓમાં પણ પ્રભુએ આપણા દરેકને સંભાળ્યા, દુનિયાના તમામ લોકોને પ્રભુએ આશીર્વાદિત કર્યા, સંભાળ્યા, તંદુરસ્ત રાખ્યા. અને વર્ષના અંતિમ દિવસોમાં જ્યારે 2 દિવસ પછી અમે ક્રિસમસ પર્વની ઉજવણી કરનાર છીએ, એ સમયે આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ MY દ્વારા અને યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપ સર્વને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ખાસ કરીને વડોદરા શહેરના તમામ ભાઈ બહેનોને નાતાલ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ. કારણ કે દુનિયાની અંદર જ્યારે અશાંતિ અને અરાજકતા છે, વિપરીત પરિસ્થિતિ છે, ત્યારે ઈસુ ખ્રિસ્ત આ દુનિયા પર દુનિયાના લોકોને શાંતિ આપવાને માટે, પ્રેમ આપવાને માટે અને અનંત જીવન આપવાને માટે આવ્યા. એનો સંદેશ અમે આજે દુનિયાના લોકોને આપીએ છીએ. વડોદરા શહેરના તમામ ભાઈ બહેનોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ સર્વને આશીર્વાદિત કરે. આમેન.